આ બધા ઘરના મને શું સમજે છે? ઘડી કે રીંગણા લઈ આવો, ઘડી કે બટાકા લઈ આવો, દૂધ લઈ આવો. એટલે શું આ બધા ઘરના હું મને નોકર સમજે છે? એટલે શું આ કામ હાટું જ મેં જન્મ લીધો છે? બાજવાનું રેવા દો, હું આવું છું. ગમે એવું બાજવા બોલવાનું હોય ને, સરપંચ આવે એટલે પતી જાય. થોડીક વાર શાંતિ રાખો. આવું જ છું, થોડીક વાર જોવો વાળા. કાળો મુખો ક્યાંથી લાવ્યો? ગાળો બગાડવાનો મળી ગયો. ભાગો. આ બધા સરપંચ છે ને ભાગી કા ગયો પણ? સરપંચ એમ સરપંચ તારા સરપંચ લીધા એટલે મારો દિવસ બગડ્યો છે. આ સરપંચ કેમ આવે સાહેબ? માં દુખવા માંડ્યું. મરી ગયો. આવતો તો નથી ને. રેડી છે લે ભમરાળો. આવતો તો નથી લે. જયારે જયારે મરી ગયા કાર મુખાનું મોઢું જોયું હોય ને, મારે માર ખાવાનો વારો આવ્યો હતો. સરપંચ ભાગો છો કા? પણ તમારે મારા લગ્ન ની વાત કરવાની, મારા હારણ તમારે મનાવવાનો છે. આ તારો હારો ગયો માય ને તું ગયો માય. મારે નથી કરાવવું કઈ વાત. પણ મારો હારાને સમજાવી દેજે, મને હમે મળે નહીં. કઈ એને મારી નાખીશ ને તને મારી નાખીશ. પણ મારો વાક તો કઈક કયો. કયું કઢાવે? હું હારા કામ માટે જતો હતો. તો પણ હું સારા કામ માટે જ જતો હતો. દૂધ લેવા જતો હતો, મારા કાકાએ મગાવ્યું હતું. એ થોડીક વાર બાજુમાં આવું હું. ફરી ગયા થોડીક વાર તો શાંતિ રાખ. આવું આ તાર મુખાનું મોઢું જોયું ને આજ મારો દાડો બગાડવાનો છે. નક્કી માર ખાવાનો હું. કોઈ જોયો તો નથી ને. પણ સરપંચ પડ્યા લાગે છે. એ સરપંચ ઉભા કરવા આવું નથી કરવો. ઉભો મરી ગયા. તારું કાર મુખા મોઢું જોયું એટલે થાય છે. આ સરપંચ તો રાજકોટના મેરેથોન માં ભાગ લીધો ને તો પેલો નંબર આવે. કેમ સ્પીડ માં ગયા બોલ? વગર કારણે આ આવ્યું છે. કા સરપંચ ક્યાં ગયા? તાર મુઠા મોઢારા તારું મોઢું જોયું ને એમાં આ થયું. કેમ કારણે છે? વાં તું હમે મળ્યો. હું જાતો તો સમાધાન કરવા. ત્યાં ઠે આવી ત્યાં પડીને પગુલરી ગયો મારો. અને ઓલામાં બાંધતા હતા ને ત્યાં ઓલા લાકડી ઘુમાવી માથા ઉપર મારતો તો મેં રાખ્યો આડો હાથ. તો આ મોઢું બચી ગયું. તો તમે પુણ્ય નું કામ કર્યું, સારું કામ કર્યું. આ થઈ ગયું એનું શું? તો તમે મળત માણા કહેવાય. વહી જાય થી મરી ગયા ભમરાડા. આવતો ને હમે કોઈ એક વાર સાફ સકન થાય, બીજી વાર છે ભમરાડાના. શું થયું? વહી જતું હોય તે વહી જાય તું મારી નથી ભમરાડા. તારા દાસા જોવું ના એવું થાય છે. હું આવો કાર ભમરા રોઈશ. ગામ વાળા કહેતા તો હોઈશ. હે બાપા દેખાવમાં તમે ભગત લાગો. હા હું ભગત છું. કેટલા વર્ષથી ભક્તિ કરો? ઘણા વર્ષો ત્યાં ભક્તિ કરી. તો પછી મંદિરે ખાલી પગે લાગવા જાવ હો કે કઈ ભજન ભજન ગાવું? ના ના, ભજન કીર્તન બધું કરું. મંદિર તો દર્શન કરવા જાય. હે બાપા વાકા કેમ મરી ગયા હો? હવે ઉંમર થઈ ગઈ ને. હા સાચી વાત. આમ તો ભગત આવા જોઈએ. શું કહું? તમે ક્યાં ગામ ના હો? હું તો ભગત બહાર નો હોઉં. તમારે કેના ઘરે જવું? મારા મામા હે ને એનો છોકરો અને એનો નાનો છોકરો હે ને એના બે ભાઈ રહ્યા ને એના મામાના ઘરે જવું. ઓહો, તો બહુ લાંબો વ્યવહાર. બહુ ઘણો લાંબો સંબંધ છે. તો એનું નામ તો કયો? એનું નામ હા તરસીજી. કરસીજી? તરસીજી નહીં, તરસીજી. હા, ઈ તો મારા પાડોશી છે. એનું ઘર મેં નથી જોયું. તો હાલો હું બતાવું. હાલો 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 પાછો. આ ભગત બા મને જોઈને કેમ પાછા વળી ગયા? ભગત બાપા થયું શું? ઈ તો ગયો. પેલા ઈ આખા ગામની પનોતી છે. ભાઈ દેખાય છે હારો રૂપારો છે, હારો છોકરો. એમાં શું વાંધો? ઈ અમારા ગામનો હે ને મોટો ભમરારો હે. એના કૂતરાય સકન નથી લેતા. એવું કઈ ન હોય. એવું જૂના જમાનામાં પેલે હતું. હાલો હાલો તમે હાલો. કઈ બાજુ ભગત બા? કેમ મને જોઈને પાછા વળતા હતા? આ મહેમાન ને રસ્તો દેખાડતો. એવું છે એમ ને? એમ તો ભગત બા તમારું કેતા હતા પણ હાલો ને હવે જવા દો. આમ ક્યાં ગામ ના છો? હું તો બહાર નો હોઉં. એ કેના પાછા કેમ ન હોય મને? હે કાઈ નહીં. એના ઘરે જવાનું. સંબંધી ના ઘરે જવું છે. સંબંધી ના ઘરે જવાનું. કાંઈ કામ હોય તો કહીજો. હા ઓહો હો હો, કૂતરા ફાડી નાખ્યા. ભગત બા તમને એક ને ક્યાં ફાડ્યા? મને ફાડ્યો પછી. હું તમને પહેલે જ કહેતો તો ઈ કાર મખાના સકન ન લ્યો. મને હવે ખબર હતો ત્યાંથી જ હું પાછો વળી જાત.
એટલે તો હું તમને કેતો હતો કે એના સકન લ્યોમાં કાર મુખાના મને ભજનમાં જવા જેવો નો રાખ્યો. હવે મને તમે ઘરે મેકી જાઓ. આજ તો મારી બાઈક તેડીને જાવું. આજ તો ગમી થાય ને તેડીને જાવું. આજ તો ગમી વચ્ચે પડે ને આ ગાંઠો બાંધવાન કરતા ન હોય આવીને ગાંઠ છે. આજ તો મારા હારા વચ્ચે પડે તો એને બેહાડતો હું ની ભેહ નું કે તો ભેહ લેતો બાકી રાંધતા કઈ આવીને જ સાહેબ આપડે આ કાચા રસ્તે કામ ઉભા કાચા રસ્તે જ 2 નંબરિયા નીકળે ઉપરથી ઓલા મોટા સાહેબ દેખી જાય ને તો બેને સસ્પેન્ડ કરી નાખે. તો કાચા રસ્તામાં નીકળ્યા ઓખરામાંથી કોણ નીકળે તને ન ખબર હોય તારી હમણાં જ નોકરી લાગી લબ કરમાં જાજ તારી વર્દી ક્યાં સાહેબ ધોવામાં દીધી એમાં ભીની વર્દી કેમ પહેરવી સાહેબ કા સાહેબ કેમ સાહેબ અહીંયા આ મોકરામાં દેખાતું નથી બંદોબસ્તમાં ઉભા ઓ બંદોબસ્તમાં એમ ને હા સાહેબ તમારું કામ મને બહુ ગમ્યું. લાયસન્સ હે તારમાં એ કોઈ હાલવાનો કોઈ લાયસન્સ હોય? ના હાલવાનું નહીં તાર બાઈક હાંક ને તો હેલ્મેટ પહેરી નાખ. તમે બાઇક લઈ જતા હોય તો આમ રસ્તો માપ રસ્તો તો હું ફૂટપટ્ટી થી માપું. હા એને માપી જા ભાગ ને ઠોકાવેલો પાછ મારી નોટ સાહેબ ઈ ગામનો મોટો ભમરારો હે. નદીમાં જીવે એવો ભમરારો કઈ ન કહેવાય. તો સાહેબ જોઈ લેજો ઈ આજ આપને ભેગો થયો ને એટલે આજ હાઈન લગીમાં કાઈક ને કાઈક તો થાય છે. તું કઈ ન હોય શંકર ને અપશુકન ને એવું કઈ ન હા તો સાહેબ હાઈન લગીમાં જોઈ લેજો કાઈક ને કાઈક થાય છે. એવું કઈ ન થાય. તું નવું નોકરીમાં લાગ્યું હોય નોકરી કા થાન ભમરારો ક્યાંથી થમો જોયો આમ થોડોક લગી જાતો લેતો જા ને ભાઈ. હું આમ ને જાતો હું આમ જાઉં. મોડું તો મોટરસાયકલ નું આમ છે. ઈ તો એમાં એવું હતું ને કે આની બ્રેક તૂટી ગઈ ને એટલે ઈ આમ ભેડાઈ આમ ભયું ગયું એવું છે. હા હવે રૂપારા ભાગ લઈને આમ આઘાતો જાવ હાલ્યો. મને ખબર જ હતી આ કાર ભમરાના સકન થયા ને કઈક ને કઈક થવાનું છે. બાઈક ચેક કર ફોન થી સાહેબ આ વાંચો તો. ભણેલો નથી નોકરી કેમ લાગ્યો લાગો સાહેબ. આ બાઈક ચોરીનું છે. ચોરીનું છે? ચોરીનું નહીં ચોરીનું. ક્યાંય બાઈક લઈ આવે બાઈક ચોરીનું છે સાહેબ. આ બાઈક ચોરીનું નથી. હું હમણાં જ નવું બાઈક લઈ આવ્યો મારા બાઈક ની કસમ. આરસી બુક છે? ના સાહેબ આરસી બુક નથી. હમણાં જ ગાડી લીધી સેકન્ડમાં. તો લાયસન્સ? ના સાહેબ હમણાં જ ગાડી લીધી લાયસન્સ નથી. આ રોડ બાપનો છે? આ ઇલાકામાં ખોટા કામ થતા જ નહીં. તું લાયસન્સ વગરની ગાડી આકે હે? હું ઈશારા કરે? હા ઈશારા કરે કઈ. સાહેબ પણ મને કા મારો? 200 રૂપિયા દઈ દે સાહેબ ને અને તું રવાનો થઈ જા. 200 રૂપિયા? 200 રૂપિયા લેવાની જ બંધ છે. તને ખબર ના પડતી? કેસ પૂરા કરવા તને ખબર ન પડે? સાહેબ 200 ના 500 લઈ લ્યો પણ મને જવા દો. ભાઈ પોલીસ સ્ટેશન આવીને લઈ જાજે. નીકળ સાહેબ વહી જા. તો બાઈક ચોરી કરીને ફરવું છે ને હોશિયારી કરવી. તો સાહેબ આ ગાડી રિટર્ન કરવાની એક ઘરે લઈ જવાની. હા તો બાઈક હવે પોલીસ સ્ટેશને જાહે ને કાગળિયા લઈને આવશે ને ત્યારે છૂટશે. પૈસા આવીને દઈ જશે કે લેવા જવા પડશે? અતાણ તું ઈ કઈ બોલમાં અતાણ બધું કડક થઈ ગયું. કેતો તો નલો ભમરારો જલસે દી ખરાબ જાહે. આ બાઈક કઈ પકડી લીધું અને કઈ સીવી નહીં. સાહેબ હાઈન લગીમાં જોજો કાઈક ને કાઈક તો થઈ છે. ડીએસપી નો ફોન. હેલો કાળાજી ધનાજી બોલે? હા સાહેબ. તો તમને સસ્પેન્ડ કરવામાં આવે. કેમ સાહેબ? તમારો એક સીસીટીવી વિડીયો મારા આગળ આવ્યો છે જેમાં તમે રિશ્વત લેતા જોવા જે મળ્યા હો એટલે તમને સસ્પેન્ડ કરવામાં આવે. તમારું પ્રૂફ થઈ ગયું છે. તમારી વર્દી પોલીસ સ્ટેશને મેકી જઈજો અને ત્યાંથી સીધા ઘરે વહી જઈજો. કેનો ફોન હતો સાહેબ? ડીએસપી નો. શું તમારું પ્રમોશન થઈ ગયું? પ્રમોશન તો નહીં પણ સસ્પેન્ડ કરી નાખ્યો. લે કા હું જે રિશ્વત લેતો હતો ને એ વિડીયો હાથમાં આવી ગયો. તો હું સાહેબ તમને કહેતો હતો ને કાંઈ ઓલો કાર મુખો આપને ભેગો થઈ ગયો તો મેં કીધું તું ને કાંઈ ફાઇન લગીમાં કાંઈક થઈ છે થઈ ગયું ને? વાત તો સાચી હો મને અપશુકન નહીં આપે. સાહેબ મારે ફોન આવ્યો. હા વાંચો તો સાહેબ. ઉપાડ. વાત કર. હાલો લેમ્બોડાજી બોલે? હા બોલો ને. તો તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. કેમ સાહેબ? તમે આજ વર્ધી નથી પહેરી? સાહેબ ધોવામાં દીધી લીલી હતી એટલે. વર્ધી તો લીલી હતી પણ વાળ કારા હતા. તો સાહેબ ઉપર જો ડ્રોન ફરે છે.
સાહેબ તમે આ ડ્રોન બ્રોન નું ક્યાં ચાલુ કર્યું? તો હવે તમે સસ્પેન્ડ થઈ ગયા, તમે ઘરે વહી જાઓ. સાહેબ મને સસ્પેન્ડ કરી નાખ્યો. ખારો બઈને વાહમાં પડ્યો. ભેગો થયો એટલે મારો હે ને. તો નીંજોડી નાખ. હાલો હવે સાહેબ ઘરે વહી જાય.